તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં। તો કેમ છો બધા મજામાં ને? તમે બધા વિચારતા હશો કે હું વારે વાર કેમ ઉડું છું, વાર કેમ પકડું છું। તો જો આપણા વાર બહુ મોટા થઈ ગયા છે અને વાર કપાવવા જવું છે અને 2-3 દિવસે આપણે વાર કપાવવા જવાનું વિચારતા હતા, પણ મેળ નહોતો આવતો। તો આજ ફાઇનલી વાર કપાવવા જઈએ છીએ। તો જો સલૂનમાં તો ફાઇનલી આવી ગયા છે। જો આપણા વાર કેટલા મોટા છે। આમ જોવા જઈએ તો વાર મોટા ના કહેવાય, પણ મને ઘરે પપ્પા બહુ દૂર કરતા હતા કે વાર બહુ મોટા કપાઈ નહીં હાલ લાગતા હતા, એટલે આપણે વાર કપાવવા માટે આવી ગયા। જુઓ વાર આપણા through the highways till my shadow turns to sun rays and on we'll go। આપણે વાર કમ્પ્લીટ કપાઈ ગયા છે। હવે ભાવાને બોલાવે, ભાવ આવે એટલે ઘેર જઈએ। તો જો આપણે ઘેર આવી ગયા છે। હવે ફટાફટ નહીં લઈએ। તો જો નહીં લીધું છે, હવે બેસા દોડાઈએ ભાઈ, દૂધ રેડીને આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ। આપણો હેરકટ પહેલાનો લુક સારો હતો કે હેરકટ પછીનો લુક સારો હતો, કોમેન્ટ કરજો બધા। તો જો દૂધ રેડીને આપણે નવરા થઈ ગયા છે અને હવે જમવા બેસવાનું છે। અને શું શું કરાવું લે? ઓય ફોન બંધ કરજો, કોપીરાઇટ આવશે મય। હે ખાવું નહીં? દાબત નહીં ખાઓ? દાબત બનાવે? દાબત નહીં ખાઓ? લે હેડો ખાવા, બેસી જા ખાવા। નહીં શું કહો ભાઈ? લઈ તો સમજ લે એટલી ફટાફટ ડુંગળી મોરી લઈએ। અપીએ કહ્યું એટલે કે દાળ ભાતમાં ડુંગળી ખાવાની મજા અલગ જ આવે। છોડું રહી ગયું તો ગમે તેવું કરે તો છોડું રહી જાય। તો જમવાનું તૈયાર છે, ફટાફટ જમી લઈએ। અને બાપા તું દાળ ભાત બંધ કર ને, લે તારી મતલબ બંધ કર ને। તો જમી લીધું છે આપણે અને અત્યારે જઈએ છીએ આપણે રોડ બાજુ વાટો મારવા માટે। ભાવાને બોલાવે છે, ભાવ આવે એટલે નીકળીએ। કઈ જાવ ખેડો બોલે ફટાફટ? રોડે રોડે હાર ભાઈ એક ઇનામ આપે હે, એક ઇનામ આવે જો આમાં નોરવાભાઈ ની દુકાન છે એન લેને, એન બ્લોગ માં લેને તો ભાઈ લે ભાઈ, કાલે મૂકો ને એવું ના કરે ના મૂકીશ લાઈ પે અમાર લતા ઇનામ હે જીવાય કા લે ઇનામ આ ઇનામ કરી દો। ઇનામ ફડાવ, ઇનામ ફડાવ કરજે। ચોકડી ના કરવાની, ચોકડી 100% બતાવજે। 200 રૂપિયા 200 રૂપિયા બધા ખરો ચોકડી, અમને ખબર હતી ચોકડી આવવાની, એવું ખોટો રૂપિયો બગાડે। તું હારા પે લે બોરું એટલે આવો કઈ મારા બોલે કે મેં બદલી થોડી દેવાનું હે, વેરી ચાલાક બ્રો ને મસુ હે। એનામાં ફોન માં દે આ ફોન કોઈ લાગવાનો ખરો? પણ ઓય હા આઈફોન રિયલ હે, ચાલુ ફોન ટેકનોલોજી તો ફૂલ વાપરી જો ને હોનાના ગળે। એટલે લાગ્યું એક ગળે કોકને લાગ્યું? કોને લાગ્યું? તમે નહીં કાઢી લીધું? કોને નીકળ્યું? પણ એક ઘડિયા પણ નીરવ ને લાગે। કોને? નીરવ હેડો। તો જો આપણે બસ સ્ટેન્ડે આવી ગયા છે। અહીંયા પેલું પાઇપ એવું પડ્યું છે, અહીંયા બેઠા છે વારીઓ। તો જો હવે જઈએ છે ઘેર। અત્યારમાં ભૂખ લાગી એટલે એક ભાઈબંધને કહ્યું કે દુકાન ખુલ્લી છે એની, ત્યાં પડીકા ખાવા જઈએ પહેલાં, પછી જઈએ ઘેર। તો આપણે 2 પડીકા લઈ લીધા છે, ટોમેટો પપ અને ચોકડી। તો ખાઈ લઈએ ફટાફટ। થોડ ભાઈ હેડ હું આ ખાઉં તો તમે બધા લાઈક કરી દેજો। તો જો હવે આવી જાય આપણે ઘેર, ઊંઘ બહુ ચડાય એટલે આપણે ઊંઘી જઈએ। જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ। તો મળીએ નવા વ્લોગમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓકે બાય।